નમસ્કાર મિત્રો, રાજેશ બારોટ લોક સાહિત્ય ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. દરેક વિડીયોની અંદર એવી કંઈક સાહિત્યની રસપ્રદ વાતો આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. આજે એવી વાત રજૂ આપની સમક્ષ કરીશ કે ઈશ્વર ઉપરની, જે ભગવાન ઉપરની જે શ્રદ્ધા છે, શ્રદ્ધા કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય, જે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરે છે, એ શક્તિ ઉપર તમે જો વિશ્વાસ રાખો તો વિશ્વાસ કોને કહેવાય, એ વાત આજે આપણી સમક્ષ રજૂ કરીશ. ગામડું ગામ અને ગામની અંદર એક પતિ પત્ની, સંત જેવો માણસ, હંમેશા પોતાના માટે નહીં પણ પરોપકાર માટે, જેને જગત કલ્યાણ અર્થે બીજાના માટે જ સારું ને સારું જ વિચારી જીવન અને ભગવાનનું ભજન કરે એવો પતિ પત્નીનું જોડકું એ ગામની અંદર રહે. પણ જ્યાં મહાન માણસ છે, મહાન સંત છે, એનો નિયમ એવો કે ઘરની અંદર કોઈ સંગ્રહ નહીં કરવાનો, ઘરની અંદર કાલ માટેનો કોઈ સંગ્રહ કરવાનો નહીં. આજનું જ વિચારવાનું. તમે સાંજે બંને પતિ પત્નીએ સામે જમી લીધું હોય પછી ઘરની અંદર જે કાંઈ પ્રવૃત્તિ હોય, પૈસા ખાવાનું, એ બહાર જઈ જેની જરૂરિયાત છે એ લોકોમાં વહેંચી દેવાનું. દરરોજનો એવો નિયમ. સાંજે જમી લે પછી જમવાનું વધ્યું હોય, પૈસા વધ્યા હોય, એ બહાર જઈ જેને જરૂરિયાત છે એને આપી દેવાના. આમને આમનો જે નિયમ છે એ નિયમમાં ક્યારેય ભંગ થતો નહીં. પણ પત્નીને ક્યારેક એવી ચિંતા થતી કે અરું આપણી જોડે નહીં હોય ને કાલ શું થશે, તો કોઈ આપણને ભીખ માંગવા જવું પડશે, આપણે માંગવા જવું પડશે, એવું મનમાં વિચાર કરે. પણ પોતાના પતિ પ્રથાર સામે કહી ન શકે કે કાલ શું થશે. પણ ઘણીવાર એક દિવસ એના પતિને કહે છે કે સાંભળ્યું, તમે આ દરરોજ આપણી પાસે જે પણ હોય છે, પૈસા કે ખાવાનું, કોઈ પણ જરૂરિયાતવાળી ધીમે સાંજે તરત બધાને આપી દો છો, તો કાલ કદાચ આપણી પાસે નહીં હોય તો આપણું શું થશે, આપણે પણ માંગવાનો વારો આવશે. ત્યારે એ મહાન માણસ સંતે જવાબ આપ્યો કે અત્યાર સુધી, આટલા વર્ષો થયા આપણા લગ્નના, અત્યાર સુધી એવું બન્યું ખરું કે તું ભૂખી તને ભગવાને કે ભૂખી સુવાડી, આપણે બંને રાંધ્યા વગરના રહ્યા, ખાધા વગરના રહ્યા, પૈસા વગરના રહ્યા, ક્યારે એવું બન્યું ખરું? કે ના. તો અત્યાર સુધી એવું બન્યું નથી. એ મને જો વિશ્વાસ છે એ ઈશ્વર ઉપર કે આપણને દઈ દેશે, એ વિશ્વાસ મારો અડગ છે. આવું સમય જતા એ જે નિયમ છે એ નિયમ કાયમી કર્યો. છેલ્લે આ સંતની વૃદ્ધાવસ્થા થઈ એટલે એનું શરીર કામ ન કરતું. એટલે એક દિવસ એને પત્નીને એવો વિચાર આવ્યો કે થોડા પૈસા કાલ માટે બચાવી લઉં તો જેથી કરીને આપણને કામ લાગે. થોડા 5 આના કે 5 રૂપિયા બચાવી લઉં કે કાલ માટે કામ લાગે. કારણ કે હવે તો આપણું શરીર કામ કરતું નથી. એ શરીર કામ કરતું નથી તો આવક ક્યાંથી આવશે, આપણે ખાવાનું કઈ રીતે કરશું, એ ચિંતા પત્નીને સતાવતી. અને એમને એક 5 રૂપિયાનો સિક્કો જે સંત સૂતા હતા એને ઓશિકા નીચે સંતાડી દીધો. મોડી રાત્રે એ સંતને ઊંઘ ના આવી અને પોતાની પત્નીને જગાડી કે સાંભળ્યું? તો કે હા, મને નીંદર નથી આવતી. તે ઘરમાં કાંઈ છુપાવી રાખ્યું છે, સંતાડી રાખ્યું છે, સંઘરી રાખ્યું છે? જેની પત્નીની પછી ધ્રુજવા માંડ્યું. તે કે આપ કે મેં 5 રૂપિયા તમારા ઓશિકા નીચે સંતાડી રાખ્યા છે, જા અત્યારે બહાર કોઈ જરૂરિયાત છે એને 5 રૂપિયા દઈ આવો. પણ નાથ, પણ અડધી રાત્રે કોણ હશે? ના, જેવો એ આ 5 રૂપિયા જે સંતાડ્યા છે, જેને જરૂરિયાત છે, બહાર જઈને દઈ આવો. એ પત્ની ઊભી થઈ અને 5 રૂપિયાનો સિક્કો લઈ દરવાજો ખોલે છે અને બહાર જાય છે. અને ત્યાં બૂમ પાડી કે કોઈને 5 રૂપિયાની જરૂર છે, કોઈને 5 રૂપિયાની જરૂર છે. અને સામેથી એક ભાઈ આવ્યો અને 5 રૂપિયા લીધા, 5 રૂપિયા આપી દીધા એ પત્નીએ અને ઘરમાં આવી
અને કીધું કે નાથ, આ તો ચમત્કાર થઈ ગયો. કે કેવો? અડધી રાતે પણ સાહેબ મેં ઊંઘ પાડી કે 5 રૂપિયા કોઈને જરૂર છે તો લેવા આવ્યા. તો જોયું, અડધી રાત્રે પણ લેવાવાળા માણસો છે તો એને વિશ્વાસ નહીં હોય કે કાલ માટે મને પણ આપશે. જે મારો અડિગ નિયમ છે, એ નિયમ, શ્રદ્ધા, વિશ્વાસ મારો નિયમ છે કે આપવાવાળો બેઠો છે, ચિંતા કાંઈ કરવાની ખોટી ચિંતા કરે છે. પછી એ સંત સૂઈ જાય છે, એમ કહેવાય કે સવારમાં એ સ્વર્ગે સીધાય છે, પ્રાણ વહી જાય છે. એટલે સાહેબ, જે શ્રદ્ધા અને વિશ્વાસ છે ઈશ્વરની, જે અડગ શ્રદ્ધા છે, નાભિ કમળથી ઈશ્વર ઉપર વિશ્વાસ છે, વિશ્વાસ હોવાય અને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, તે પુરાવાની કોઈ જરૂર નથી.